उमरगांव में आदिवासी समुदाय द्वारा विश्व आदिवासी दिवस मनाया गया। 1993 में संयुक्त राष्ट्र ने 9 अगस्त को विश्व आदिवासी दिवस घोषित किया। दिसंबर 1994 में संयुक्त राष्ट्र महासभा ने पहली बार विश्व आदिवासी दिवस मनाने की घोषणा की। इसका उद्देश्य आदिवासी समुदाय के अधिकारों को सुरक्षित रखना है, जिसमें जल, जंगल, जमीन और प्रकृति शामिल है। इन 4 चीजों को बढ़ावा देने के अलावा आदिवासी समाज को उनकी सामाजिक, आर्थिक, न्यायिक सुरक्षा में सशक्त बनाने के उद्देश्य से भी आदिवासी दिवस मनाया जाता है। 9 अगस्त 2024 को उमरगाम तालुका के गैर राजनीतिक आदिवासी संगठन मांडा लाइब्रेरी में बैठक करेंगे। સૌપ્રથમ તો આજે વિશ્વ આદિવાસી દિવસ છે તો મારા સમાજને શુભકામના આપીશ। ખરેખર તો રાષ્ટ્રીય સંયુક્ત સંઘે 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ એટલા માટે જાહેર કરેલો છે કે એ દિવસે આદિવાસીની સંસ્કૃતિ, આદિવાસી રોજગારી, આદિવાસી સમાજના માટે જળ, જમીન, જંગલ, શિક્ષણ, પ્રદૂષણ હોય કે પછી આરોગ્ય હોય એવા તમામ મુદ્દા ઉપર આદિવાસી સમાજ એક થાય, ભેગો થાય અને એ દિવસે ચર્ચાઓ કરીને એનો જે પ્રશ્નો છે એનો હલ થાય તેના માટે ભેગા થાય છે। તો ખરેખર આજે તમે જે સવાલ પૂછ્યો છે તેના માટે હું જવાબ આપીશ કે ઉમરગામ તાલુકામાં પ્રદૂષણ એટલા મોટા પાયા પર વધી ગયું છે। કરજ ગામમાં લાલ પાણી જે નીકળે છે, ખરેખર તો કોઈ પાગલા પડ્યા નથી। ગુજરાત સરકારનો એક કાર્યક્રમ છે જે ચાલુ સરકારના લોકો કરી રહ્યા છે અને અમે જે ખરેખર આદિવાસી સંસ્કૃતિની અને આદિવાસી સમાજની જે વાત કરે છે એ લોકો એક થઈને બધા સાથે મળીને અમે અમારી સંસ્કૃતિ બચાવવા, અમારા હક અધિકારની વાતો કરવા માટે આજે ભેગા થયા છે અને ચર્ચા કરીને અમે ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમા પાસે દર્શન કરીને અમે ભગવાન બિરસા મુંડાની જે પ્રતિમા બેસાડેલી છે ત્યાં સુધી શાંતિથી જઈશું। આદિવાસી પોતાને સમજતોય નથી, આવી ગંભીર પરિસ્થિતિ, કેમ કે આ આદિવાસી એટલે અમે અહીંયાના મૂળ રહેવાસી છે, અમે અહીંયા નાગરિક નથી, અહીંયાનું મૂળ અમારે છે, પેઢી દર પેઢી અમારી આવી ગઈ। આજે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે અહીંયા જલ, જંગલ, જમીન જે અમારા પર અમે એના પર નિર્ભર હતા એ અમારી છીનવાઈ જતી છે। બહારના લોકો વાડી ઘડી આવીને વિસ્થાપિત થવાના કારણે અમારા હકો છીનવાય છે। અમારા કાયદા જે સરકારના સંવિધાનમાં 5મી ને 6ઠ્ઠી અનુસૂચિને પૈસા એકના રૂપે જે અમને આપ્યા છે એની તદ્દન એકદમ ઝીરો ઉપર શૂન્યતા પર એની કાર્યવાહી છે। કોઈ અરજી ઉપર આ કાર્યવાહી નથી થતી, કંઈ નથી થતી ને ધીરે ધીરે જ્યારે રોજગારીની વાત આવે તો 2000 ઉપર ફેક્ટરી છે। હજુ મારો 80% જે સમાજ છે એ કોન્ટ્રાક્ટ બેસિસ પર જ કામ કરે છે। હજુ પણ એક માણસને વેતન 8000નું જે 8 કલાકની જે નોકરી છે એ 10,000નો ઉપર કે 12,000નો ઉપર પગાર નથી મળતું ને એના રૂપે અમને શું મળે છે? તો અમારા જે ખાંગડાઓ, નાળાઓ છે એમાં ગટરનું પાણી, કેમિકલનું પાણી, અમારા પ્રદૂષિત હવા, અમારા જે ડુંગરો ખદા કરતા છે ને શહેરીકરણ આવવાના કારણે અમારું વિસ્તાર જે ગામડું છે, અમારું વતન છે એ વતન ધીરે ધીરે નષ્ટ થતું છે।